હું કે ડાયરો હોવ મજામાં વાગી રહ્યા છે અત્યારના 10 ને જો અત્યારે આવી ગયા છે આપણે બ્લોગ લઈ નાયા બાયા નથી આપણે કેમ કે નાઇટ કરીને આવ્યા છે અને 10 વાગી ગયા તો મેં કીધું બ્લોગ ઉતારવો મેં કીધું બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દેવી તો પાછું ભેગું નહીં થાય મેં કીધું આવા અઠવાડિયે એકદમ બ્લોગ મેકશું તો કેમ ભેગું થાય ડેઈલી ચાલુ કરવા પડશે અને અત્યારે જો મારી મમ્મી છે ને રૂમ સાફ કરે છે ઓલી ઉતાણીની ઝાડ કાઢે છે અને બહારનું વાતાવરણ જોવો તમે આવું કાંક વાતાવરણ છે બહારનું અને જવાનું છે આપણે ગાડી રિપેરિંગ મેકવા કેમ કે છે ને પાછલા ટાયરમાં બેરિંગ વહી ગયું છે જે એનું આવતું હશે એ બતાવ્યું હતું થોડાક દી પહેલાં ગેરેજે આપણે તેણે કીધું હતું કે બેરિંગ વહી ગયું છે ભાઈ વહેલું નખાવવું પડશે એટલે આખો દી ગાડી મેકવી પડશે તો થઈ જાય એમ તો હું ગેરેજ ખુલ્લા છે ફોન કર્યો હતો હમણાં કે હવે મેકી જાવ તો આપણે પેલા ગાડી મેકી આવી અને પછી આવીને પૂરી જાય પાછા સાંજે ઝોલા આવશે નહીં પૂરી તો કાંઈ નહીં સારું હાલો બના રહેજો બ્લોગમાં તો આપણે ગાડી મેકી દીધી છે હવે વારો આવે હાંજ આવતા થઈ જાય આપણી ગાડી તો પાછલા ટાયરમાં છે ને તમને બતાવે તો નહીં આપણે આમાં કાંઈ ખબર નથી હવે ક્યાં આવતું હોય બેરિંગ ને એવું આમાં છે ને પાછલા ટાયરમાં છે ને આપણે આમ અવાજ ને એવું આવવા મળે છે ચાલુમાં છે ને ગાડી સોટી જાય ને એવું થાય છે તો કીધું છે ને ગેરેજમાં વ્યક્તિ દેવું પછી છે ને ખોટી વધુ ઓલી થઈ જાય ને તો ખોટું વધુ કરશો ને એવું આવશે ભવડાઈ જાય ને તો રસ્તામાં ખોટી ઊભી રહી જાય એની કરતાં છે ને મેકી દીધી છે આપણે ગેરેજમાં અને જો હવે ગાડીઓમાં વારો આવી જાય હાન થાય થઈ જાય એમ કીધું છે હવે જોઈ તો કાંઈ નહીં સારું હાલો સાંજે લેવા આવશું તો સમજી રહ્યા છે અત્યારના 6:30 થઈ ગયા છે ને થઈ ગયા આપણે નાઈન ધોઈને તૈયાર તમે જો થઈ ગયા છે તૈયાર આપણે ચા બા પી લીધી માતાજીને દીવા ધૂપ કર્યા જો તમે અને જમવાનું પણ બની ગયું છે જો ઈંડાનું શાક બની ગયું છે છાશવાળું રોટલી બોટલી શું કરો મમ્મી મરસા ભરેલા તળું છે જો મરસા ભરેલા તળે છે અને છે ને મમરા લેતા આવ્યા છે જોવો તમે કેમ કે સેવડો બનાવવા હા ટિફિનમાં સેવડો બનાવવો પડે કે નહીં તો લેતા આવે છે હે ખૂટી ગયો છે હા મમ્મી કહે તો કે બનાવી નાખું એમ સેવડો લેતા આવ્યા છે મમરા છે સેવડો મમરા લેતા આવ્યા છે સેવડો બાકી બહારનું વાતાવરણ જોવો અને ગાડી પણ આપણી રિપેર થાય છે અત્યારે ફોન કર્યો હતો જે કે ભાઈ તમારી ગાડી કરું છું હમણાં અડધી કલાક ખમું તો મેં કીધું હમણાં આપણા ઘરેથી જમી કાઢીને જ જવી પછી હું કે ગાડી લઈને સીધું ડાયરેક્ટ ઓફિસે વયું જવાય કે નહીં એવું છે તો હમણાં બતાવું ગાડી કેવી થઈ છે કેવી નહીં થઈ ગઈ રિપેર કે નહીં તો બના રહેજો બ્લોગમાં તો ટાઈમ થઈ ગયો છે આપણે ઓફિસે જવાનો તમે જો 7:30 થઈ ગયો આવ્યા છે 7:30 થઈ ગયા છે 7:30 ઉપર થઈ ગયું થોડુંક આ જવાનું છે આપણે ઓફિસે ટાઈમ થઈ ગયો છે અને ગાડી લેતા જઈએ અમે રિપેરિંગમાં એમાં મમ્મી જો સેવડો બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે તમે જુઓ તેલ મેક્યું છે તારે સેવડો બનાવવાનો છે કા મમ્મી હા સેવડો બનાવવાનો છે તો કાંઈ ને સારું હાલો હવે નીકળ્યું આપણે ઓફિસે તમે એવો મિત્રો આપણે છે ને બેરિંગના સોતરા કાઢી નાખ્યા હતા જોયું તમે હબ તોડી નાખ્યો તો કેમ કે બરેકને એવું મારીને હબ તૂટી ગયો તો હજી થોડાક દે આવી ગયો હોત ને તો બધું નોખું થઈ જાય તમે જો હોય છે ને ગાડી રેડી થઈ ગઈ છે આપણી અને 7:30 થઈ ગયા છે ને હવે નીકળ્યું ઓફિસે જવા કેમ કે ટ્રાફિક હોય છે ને તો રસ્તામાં પાછું મોડું થઈ જાય હબ તૂટી ગયો તો બેરિંગ ને એવું બધું તો કાંઈ નહીં હવે છે ને નીકળ્યું આપણે ઓફિસે જવા તો કાંઈ નહીં સારું હાલો હવે બના રહેજો બ્લોગ તો આવી ગયા આપણે ઓફિસે કરી દીધું લેન્ડ સાફ કરવાનું કામકાજ ચાલુ તમે જુઓ અને પછી આપણે છે ને આમ કીધું વિડીયો ઉતારી લીધો પછી ઘરે જઈને રેકોર્ડિંગ કરી નાખશું કેમ કે હજી મેનેજર હતો અને શેઠની બધા હતા એટલે ખોટા આપણને કહી જાય એવું કરવું એની કરતાં આપણે આમનામ વિડીયો ઉતારી લીધો અને લેન્ડ સાફ કરી નાખ્યો તમે જુઓ રહ્યા છે અત્યારના 8:30 સવારના 8:30 થઈ ગયા છે તમે જુઓ અને હવે આવી જશે આપણે ઓફિસેથી ઘરે અને જો અત્યારે ને આપણે આટલું ગરમા ગરમ ભાખરી બને છે તમે જુઓ સાતો બની ગઈ ભાખરી બને છે ગરમા ગરમ બહારનું વાતાવરણ જો આવું કેવું મસ્ત દેખાય ગયા ને રગડામાંથી તો એક નંબર આવતું લાગે ગરમા ગરમ ભાખરી બને છે પછી ખાઈ લેવી આપણે પછી હોઈ જાવ મસ્તીના તો તડકો છે કે નહીં એટલે છે ને લોકેશન સારું આવે આવું કાંક છે તો કાંઈ નહીં સારું હાલો હવે ખાઈ લેવી હમણાં ભાખરી અને પછી હોઈ જાય તો બના રહેજો બ્લોગ આજનો બ્લોગ અહીંયા લગીને જ તે બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા આવજો અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તમારા 5-10 મિત્રોને શેર કરી દો આપણો વિડીયો અને સબસ્ક્રાઈબ તો કરતા જ જજો ભૂલતા નહીં હો તો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં લગીને બધાને જય માતાજી બાય બાય
સબસ્ક્રાઇબ કરતા જાઓ. હાલો ફટાફટ બાય બાય.